સ્કૂલને કીધું કે એફઆરસી પ્રમાણે તમારે ફી લેવાની, જે એમણે ના પાડી દીધી. અને આજે તો એમણે હદ વટાવીને એક લેટર ઇસ્યુ કરી દીધું છે પેરેન્ટ્સ પોર્ટલની ઉપર કે અમારે એફઆરસી ને બધું કંઈ છે જ નહીં, અમારા પ્રમાણે ફી ભરો, નહીં તો પછી આગળના પગલાંની જવાબદારી તમારી રહેશે. એ સંપૂર્ણપણે અમને એવું લાગે છે કે ડીઈઓ અને એફઆરસી ને તો કોઈ ગણતા કરતા તો છે જ નહીં. સ્કૂલવાળા એવું કહે છે કે ડીઓ અને એફઆરસી એવું કંઈ છે જ નહીં, અને ગુજરાત સરકારમાં આવો કોઈ લો જ નથી, અને લો છે તો એના ઉપર એ લોકો કેસ ચાલે છે. એટલે તમારે કમ્પલસરી જે વિબ્યોર સ્કૂલમાં જે ફી નક્કી કરી છે એ જ તમારે આપવી પડશે, એવો ધમકીભર્યો મેસેજ विब्योर स्कूल माथी बधा ज पेरेंट ने मोकल्यो छे। अभी हमको डीओ ऑफिस से क्वेश्चन है कि आप एक्शन क्यों नहीं ले रहे हो। अभी 1 वीक भी नहीं बचा है स्कूल ओपन होने में, और फीस भी नहीं ले रहे और बच्चों को किट भी नहीं दे रहे। तो 1 वीक के बाद अगर बच्चे स्कूल नहीं जाएंगे तो फिर उनका फ्यूचर का क्या होगा। स्कूल वालीओ स्कूल बाबते फरीथी रजूआत लईने आवेल छे। आ स्कूलने हजी आपणे हमणे थोड़ा दिवसों पहला ज पण एनी अनियमितता बाबते 30,000 રૂપિયાનો આપણે દંડ કરેલ છે, અને હજી શાળાની અનિયમિતતા ચાલુ છે. સરકારશ્રીના નિયમ મુજબ આપણે એને સામે ફરી આપણે પગલાં લઈશું, અને શક્ય હોય તો એની માન્યતા રદ એનઓસી રદ કરવા માટે પણ આપણે સીબીએસઈને લખીશું. પેરેન્ટ્સની માંગણી વ્યાજબી છે.